પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ અંગે આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું કે કોંગ્રેસે પહેલા ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું હતું, હવે ઉમેદવાર સંતાડો અભિયાન શરૂ કર્યું છે અને પરિણામના દિવસે મો સંતાડો અભિયાન ચાલશે। ડોક્ટર અનિલ પટેલે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના નેતાએ જ કબૂલ્યું છે કે ટિકિટ આપવા માટે પાર્ટી પૈસા માંગે છે। તેમણે કહ્યું કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી અને 28મીએ કોંગ્રેસને તેમની વાસ્તવિક સ્થિતિની ખબર પડશે। આ નિવેદનથી ચૂંટણી પૂર્વે રાજકીય ગરબાઓ વધુ તેજ બન્યો છે। હવે કોંગ્રેસ ગમે એટલા ઉમેદવારોને સંતાડે, રિસોર્ટમાં લઈ જાય, તો રિસોર્ટ પોલિટિક્સ તો કોંગ્રેસની ગળથૂથીમાં છે અને આઝાદીના ઇતિહાસમાંથી આજ દિન સુધી અનેક વખત રિસોર્ટ પોલિટિક્સ ચલાવ્યું છે। પરંતુ તમે જુઓ કે રાજ્યસભાની ચૂંટણીઓમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીમાં તમે જુઓ કે જે છેલ્લે પણ થઈ એમાં અનેક કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન આપ્યું। તો કોંગ્રેસ છોડીને આટલા બધા લોકો કેમ જાય છે એ વાસ્તવમાં કોંગ્રેસે શોધવાનું છે। કોંગ્રેસના ઉમેદવારોમાં એમને જો સંપૂર્ણ વિશ્વાસ નથી તો પ્રજા તો રાખવાની જ નથી અને અલ્ટિમેટલી 28મીએ કોંગ્રેસને એની વાસ્તવિક સ્થિતિની ખબર પડવાની છે।